રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાળકને નવું જીવન આપતા ડોક્ટર નીરવ ધિનોજા અને તેમની ટીમ ધોરાજી ખાતે આવેલ તેલી હોસ્પિટલ ખાતે ગત તારીખ 5/2/2025ના રોજ એનઆઈસીયુ વિભાગમાં એક અધૂરા મહિને એટલે કે 6.5 મહિને જન્મેલ બાળકી જેનું વજન માત્ર 1 કિલોગ્રામ હતું તે બાળક લોહીમાં ચેપ તેમજ નિમોનિયા તેમજ સિવિયર એનિમિયા તેમજ લોહીમાં પ્લેટ્સ કાઉન્ટ ઓછા હતા અને અછબડા હતા. તેને તેલી હોસ્પિટલમાં બાળ રોગના નિષ્ણાત ડોક્ટર નીરવ સાહેબે દાખલ કરી વેન્ટિલેટર ઉપર રાખી સરફેક્ટ આપી અને 60 દિવસ સુધી સારવાર આપી હતી. બાળકીની રજા આપી તેમના માતા પિતા અસ્મા વસીમ ગોંડલિયાને આપેલ છે. પોતાની બાળકીને લઈને આ પરિવારમાં ખુશી જોવા મળી છે. તેઓએ તેલી હોસ્પિટલમાં ડોક્ટરનો આભાર માન્યો હતો. તેલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો. તમામ સારવાર તેલી હોસ્પિટલના આયુષ્માન कार्ड हेठળ विना मूल्य થઈ હતી. मेरा नाम अस्मा वसीम गोंडलिया है। मेरी डिलीवरी 6.5 महीने में आई थी। तारीख 5/2/2025 को मेरे बच्ची का जन्म से ही वजन कम था, इसको श्वास लेने में तकलीफ थी, इसलिए हमने तेली हॉस्पिटल एनआईसीयू विभाग में दाखिल करे थे। कुछ दिन इसको मशीन पे रखा गया था। इसके बाद इसकी सारवार अच्छी तरह से होने के बाद से इसको चिकन बॉक्स निकले थे। चिकन बॉक्स में इसकी तबीयत बहुत गंभीर हो गई थी और ढोराजी शहर के अंदर में इसका इलाज नामुमकिन था। फिर भी डॉक्टर धिनोजा सर, मेडिकल ऑफिसर, स्टाफ की मेहनत के वजह से आज मेरे बच्चे को नवा जीवन दान मिला है, इसलिए मैं इन सबका आभार मानती हूँ। और ये सब कुछ सारवार आयुष्मान कार्ड द्वारा फ्री में हो गई, इसलिए मैं सबका आभार मानती हूँ। धन्यवाद। तेली हॉस्पिटल डॉक्टर और स्टाफ का सबका आभार मानती हूँ। मारू नाम डॉक्टर नीरव धिनोजा है। हूँ अँ तेली हॉस्पिटल खाते एनआईसीयू विभाग में काम करूँ छूँ। बेबी वसीम गोंडलिया के जेनो जन्म तारीख 5/2/2025 रोज थयो हतो ने एनो अधूरा महीने जन्म 6.5 महीने हतो। जन्म वखते बाळकनुं वजन 1 किलो हतुं अने श्वास लेवामां बहु तकलीफ हती। बाळकने वेन्टिलेटर पर राखेलुं हतुं अने सर्फेक्टન્ટ पण आपेलुं हतुं। लगभग बीजा त्रीजा दिवसे बाळकनुं वजन घटी अने 800 ग्राम थई गेलुं हतुं। आटला ओछा वजनना बाळकनुं धोराजी खाते ट्रीटमेंट थावी ए बहु रेर वस्तु कहेवाय अने पहेलाना टाइममां आना माटे पेशंटने राजकोट जेवा हायर सेंटरमां रिफर करवामां आवता, पण अत्यारे आ बाळकने लगभग 60 दिवसनी सारवार पछी अमे सक्सेसफुली डिस्चार्ज करेलो छे। અને આ 60 દિવસની સારવાર દરમિયાન બાળકને બીજા પણ ઘણા બધા કોમ્પ્લિકેશન ડેવલપ થયેલા હતા, જેમ કે એપની ઓફ પ્રીમેચ્યોરિટી છે, સેપ્સિસ છે, સિવિયર એનેમિયા છે, સિવિયર થ્રોમ્બોસાઇટોપેનિયા છે અને એ સિવાય બાળકના મધરને ચિકન પોક્સ થયેલું હતું ડિલિવરી બાદ અને જેનું ઇન્ફેક્શન બાળકને લાગતા બાળકને પણ ચિકન પોક્સ થયેલું હતું અને બાળકની હાલત ગંભીર થયેલી હતી। તો આ બધા જ કોમ્પ્લિકેશનની સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ કરી અને આજરોજ અમે બાળકને સ્વસ્થ છે તો આજે રજા કરીએ છીએ। તો એના માટે હું મારા નર્સિંગ સ્ટાફ, મારા મેડિકલ ઓફિસર અને ઉપરવાળાનો આભાર માનું છું। આ સારવાર અમે આયુષ્યમાન યોજના હેઠળ સંપૂર્ણપણે ફ્રીમાં કરેલ છે। અત્યારે બાળકનું વજન રજા આપતી વખતે 1 કિલો ને 950 ગ્રામ છે અને બાળકને જે કંઈ પણ કોમ્પ્લિકેશન હતા એની ટ્રીટમેન્ટ આજે કમ્પ્લીટ કરેલ છે અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે। એના મમ્મીનું ધાવણ બરોબર લઈ શકે છે એટલે અમે લોકોએ રજા કરેલ છે। ના, હાલમાં અત્યારે બાળકને કોઈ તકલીફ જણાતી નથી। હા, અત્યારે અમે રજા કરી દીધી છે।